ઉત્તરાયણ પહેલા અમદાવાદ ગ્રામ્ય પોલીસના ઓપરેશન દોરી અંતર્ગત દાદરના નગર હવેલીના કારખાનામાં ચાઇનીઝ દોરી બનાવવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। 2.34 કરોડની પ્રતિબંધિત દોરી મશીનરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરી એક ફેક્ટરી સીલ કરી છે અને 15થી વધુ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે ચાઇનીઝ દોરીને લઈ ઓપરેશન દોરી નામે મોટી કાર્યવાહી કરી અંતતઃ 2 કરોડ 34 લાખથી વધુનો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે। તાજેતરમાં અમદાવાદના સાણંદના એક ફાર્મમાં ચાઇનીઝ દોરીના વેચાણનું મોટું કૌભાંડ પકડાયું હતું, જે બાદ આ કેસના તાર છેક દક્ષિણ ગુજરાતમાં દાદરા નગર હવેલી સાથે જોડાયેલા જણાતા પોલીસે ત્યાં કાર્યવાહી કરી આ ચાઇનીઝ દોરી બનાવતું કારખાનું સીલ કરી દીધું છે। વિગતવાર વાત કરીએ તો ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ઓપરેશન દોરી અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી છે, જે અંતર્ગત સાણંદના રમણગઢ ગામમાં ચાઇનીઝ દોરી વેચાતી હોવાની બાતમી મળતા પોલીસે ભીખાભાઈ શાંતિભાઈ રાણાના સાણંદના ફાર્મ હાઉસમાં રેડ કરી હતી। નેક્સ્ટ, ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળોએ ખાસ તો નદી, તળાવ, ધોધ અને ચેકડેમ જેવા સ્થળોએ પાણીમાં પ્રવેશવાની પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મુકાયો છે। પ્રવાસન સ્થળ ડાંગમાં જળાશયોમાં પ્રવેશવા સહિતની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે કરાયું છે। જિલ્લાના જોવાલાયક સ્થળોએ ખાસ તો નદી, તળાવ, ધોધ અને ચેકડેમ જેવા સ્થળોએ પ્રતિબંધ છે। જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ યુવી પટેલે જણાવ્યું કે આ જાહેરનામું જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તારીખ 17 ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે। આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 233 હેઠળ શિક્ષાને પાત્ર થશે।